વાલા મિત્રો, આજે હું તમને ખૂબ કરુણ પ્રસંગ એક સંભળાવી રહ્યો છું. પત્નીનો છેલ્લો પત્ર. જમવામાં મીઠું વધારે થઈ ગયું. આ જ વાત પર પતિએ પોતાની પત્નીને ખૂબ ઘસકાવી. જમ્યા વગર જ ઓફિસે હાલ્યો ગયો. પત્નીએ અનેક વખત ફોન કર્યા, પરંતુ એણે ફોન ન ઉઠાવ્યો. માત્ર એક મેસેજ મોકલ્યો, મીટિંગમાં છું, મને ડિસ્ટર્બ ન કર. બિચારીનું દિલ તૂટી ગયું. તે વિચારતી રહી કે હવે આપણા સંબંધ કરતા મીટિંગ એમને વધારે વાલી છે. સાંજે ફરી ફોન કર્યો. બોલી, મને ઘૂંટણનો દુખાવો થાય છે, આજે થોડાક વહેલા આવી જજો. પતિએ ગુસ્સામાં કહ્યું, ડ્રામા ન કર, પોતાના સમયે જ હું જ્યારે આવું છું ત્યારે જ આવીશ, અને ફોન કાપી નાખ્યો. રાત્રે જ્યારે તે ઘરે પાછો ફર્યો તો જોયું, પત્નીએ તેને ખાવાનું તૈયાર કરીને રાખ્યું હતું. કપડાં ધોઈને ઇસ્ત્રી કરેલા સોફા પર મૂક્યા હતા. એનું દિલ પીગળી ગયું. તેણે ફ્રેશ થઈને ખાઈ લીધું, બેસી ગયો. ત્યાં એક કાગળ પડ્યો હતો, એના હાથમાં આવ્યો. એમાં લખ્યું હતું, તમે મારી સાથે કંઈ પણ કરો, પણ મારાથી નારાજ ન થતા. તમારા સિવાય આ દુનિયામાં મારું કોણ હોઈ શકે? જ્યારે તમે મારાથી નારાજ થઈ જાઓ છો ત્યારે હું અંદરથી તૂટી જાઉં છું, ભાંગી જાઉં છું. શક્ય હોય તો મને માફ કરી દેજો મારે પ્રિય, મારી જાન. હું તમારી પત્ની છું, કહો તો તમારા માટે જાન પણ કાઢી નાખું. પતિએ જ્યારે આ વાંચ્યું તો જોર જોરથી રડવા લાગ્યો. પરંતુ તેની શિષ્કારીઓ હવે નિર્થક હતી, કારણ કે તેની પત્ની સાથે હંમેશા માટે સૂઈ ગઈ હતી. એટલા માટે નાની નાની વાતોમાં પતિ પત્ની ક્યારેય લડતા ઝઘડતા નહીં, કારણ કે ખૂબ ઘટિત ઘટના બની જાય અને દુઃખદ પ્રસંગો આવે છે, પછી બંને એકબીજાની યાદ આવે છે અને જીવન તડપી તડપીને પૂરું કરવાનું હોય છે.